સુરત થી દ્વારકા ડે 1। સુરત ઉધના જંકશન થી તિરુપતિ ઓખા એક્સપ્રેસ થી અમે દ્વારકા પહોંચ્યા। સવારમાં 10 વાગે અમે દ્વારકા સ્ટેશને પહોંચ્યા। ત્યાંથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે અમારી હોમસ્ટે હતી, જેનું નામ હતું માનવ હોમસ્ટે। તો માનવ હોમસ્ટે થી અમે રિફ્રેશ થઈને ત્યાંથી જ અમે બાઇક રેન્ટ પર લીધી। બાઇક નું રેન્ટ હતું 500 રૂપિયા 24 કલાકનું। જો તમે પણ દ્વારકા આવો છો તો બાઇક રેન્ટ લેજો, સસ્તું પડશે। અમે ફ્રેશ થઈને નીકળ્યા ત્યાં 11 વાગી ગયા હતા। ત્યાંથી અમે ગયા રૂક્ષ્મણી મંદિર પર। ટ્રાફિક ના લીધે રૂક્ષ્મણી મંદિર તો અમે પહોંચ્યા ત્યાં બંધ થઈ ગયું હતું। પછી ત્યાંથી નક્કી કર્યું કે જઈએ હવે શિવરાજપુર બીચ। શિવરાજપુર બીચ અમે 2 થી 3 કલાક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી। ત્યાંથી અમે નીકળી ગયા કૃષ્ણનગરી બેટ દ્વારકા પર। ત્યાંથી 1000 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુ પર આનંદ માણ્યો। ત્યાંથી અમે પહોંચ્યા સુદામા અને કૃષ્ણના મિલનની નગરી બેટ દ્વારકા પર। અમારે શનિવાર હતો તો ટ્રાફિક થોડી ઓછી હતી, તો અમારે કલાકમાં જ દર્શન થઈ ગયા। તો તમે પણ વીકેન્ડ પર આવો છો તો દર્શનમાં થોડું આમ તેમ થઈ શકે છે। ત્યારબાદ અમે નીકળી ગયા નાગેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે। 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ। દ્વારકાની 30 કિલોમીટરના રેડિયસમાં બહુ બધા સ્થળ આવેલા છે, પણ અમારી પાસે માત્ર 2 દિવસનો ટાઈમ હતો અને બધા સ્થળ ફરવાના હતા। તો પહેલા દિવસમાં અમે માત્ર 3 સ્થળ લીધા। તો મળીએ પાછા ડે 2 માં। જય દ્વારકાધીશ।